રામ નારાયણ રામ. ગુરુ જે નિયમો કહે છે, જે મંત્ર આપે છે, દીક્ષા આપે છે, તેના દ્વારા કાર્ય ઝડપથી થાય છે. આ મંત્રની ઊંડાઈમાં ડૂબીને તેના તમામ તત્વોને જાણ્યા વિના કોઈ કાર્ય શક્ય નથી. સ્થળ જોઈને તેઓ સમજી લે છે કે અહીં કઈ બીજ વાવી શકાય. જગ્યા ઓળખ્યા વિના બીજ વાવવાથી અસુવિધા થાય. વરસાદ આવવાનો છે. તમે તો સરસવનું બીજ હાંટ્યું, જે વરસાદના પાણીમાં ઉગશે, પણ વહેને જઈ જશે. આખી મહેનત વેડફાઈ જશે. આ મંત્ર દ્વારા તેઓએ દરેક વસ્તુ સારી રીતે જાણીને ગ્રહણ કરી છે. માત્ર તેમના માટે જ શક્ય છે કે દરેક વસ્તુને તોડી અને પોતાની ઈચ્છા પ્રમાણે ઘડી શકે. કુંભાર જ્યારે મૂર્તિ બનાવે છે, તે પહેલા માટીને પગ નીચે મસરે છે. તે જ માટી જ્યારે મૂર્તિ બની જાય, ત્યારે તે પોતે જ તેની આગળ હાથ જોડે છે. જ્યારે મૂર્તિ બનાવવાનું પૂર્ણ થશે, ત્યારે તે તેને ફરીથી પોતામાં શોષી લેશે.